हेलो स्टूडेंट्स, आ विडियो में આપણે બહુલકની ગણતરી કઈ રીતે કરવી તેની સમજૂતી મેળવીશું। મધ્યક અને મધ્યસ્થની જેમ બહુલક એ પણ સરેરાશનો એક માપ છે। બહુલકને મોડ કહેવામાં આવે છે અને જેવી રીતે મધ્યકને x બાર, મધ્યસ્થને m, એવી રીતે બહુલકને z તરીકે દર્શાવવામાં આવે છે। આ વિડીયોમાં આપણે ત્રણ પ્રકારની શ્રેણી માટે બહુલકની ગણતરી કરીશું। જ્યારે સાદી શ્રેણી હોય, ખંડિત શ્રેણી હોય અને અખંડિત શ્રેણી હોય ત્યારે બહુલક કઈ રીતે શોધી શકાય તેની સમજૂતી આપણે આ વિડીયોમાં મેળવીશું। તો સૌથી પહેલાં આપણે શરૂ કરીએ સાદી શ્રેણી માટે બહુલકની ગણતરી। સાદી શ્રેણી માટે બહુલકની ગણતરી કઈ રીતે કરવી? તો ધારો કે આપણને આવું એક ઉદાહરણ આપ્યું હોય, નીચે આપેલી માહિતી માટે બહુલકની ગણતરી કરો, એટલે કે આપણને સીધે સીધા પ્રાપ્તાંકો આપ્યા હોય જે સાદી શ્રેણી કહેવાશે। તો જ્યારે સીધે સીધા પ્રાપ્તાંકો આપ્યા હોય સાદી શ્રેણીના સ્વરૂપમાં, ત્યારે આપણે બહુલક કઈ રીતે શોધવું? તો સાદી શ્રેણીમાં બહુલક એટલે સૌથી વધારે વખત આવતો પ્રાપ્તાંક। આપણને જે પ્રાપ્તાંકો આપ્યા હોય એ પ્રાપ્તાંકોમાં જે પ્રાપ્તાંક સૌથી વધારે વખત આવતો હોય એ પ્રાપ્તાંક કહેવાશે બહુલક। તો આપણે આપણા ઉદાહરણમાં જોઈએ તો સૌથી પહેલાં આપણે પ્રાપ્તાંકો કયા કયા આપ્યા છે તે જોઈ લઈએ। પહેલો પ્રાપ્તાંક છે 18, બીજો પ્રાપ્તાંક છે 12, ત્રીજો પ્રાપ્તાંક છે 15, ચોથો પ્રાપ્તાંક છે 17, પાંચમો પ્રાપ્તાંક છે 15, છઠ્ઠો પ્રાપ્તાંક છે 9 અને સાતમો પ્રાપ્તાંક છે 15। તો હવે આપણને જે પ્રાપ્તાંકો આપ્યા છે એ પ્રાપ્તાંકોમાં કયો પ્રાપ્તાંક સૌથી વધારે વખત આવે છે આપણે એ શોધવાનું છે। તો જે પ્રાપ્તાંક સૌથી વધારે વખત આવતો હશે એ પ્રાપ્તાંક શું કહેવાશે? બહુલક। તો આપણે જોઈએ કે આપણને આપેલા પ્રાપ્તાંકોમાં સાદી શ્રેણીમાં જે પ્રાપ્તાંકો આપ્યા છે એ પ્રાપ્તાંકોમાં કયો પ્રાપ્તાંક સૌથી વધારે વખત આવે છે? તો 18 એક જ વખત આવે છે, 12 પણ એક વખત આવે છે, 15 એક વાર, 2 વાર અને 3 વાર આવે છે, 17 પણ એક વાર આવે છે અને 9 પણ એક વાર આવે છે। એટલે કે બાકીના પ્રાપ્તાંકો એક એક વાર આવે છે, જ્યારે 15 એ એક વાર, 2 વાર અને 3 વાર। તો બાકીના પ્રાપ્તાંકો કરતાં આ જે 15 પ્રાપ્તાંક છે એ પ્રાપ્તાંક 3 વાર આવે છે, એટલે કે સૌથી વધારે વખત આવે છે। તો આ સાદી શ્રેણીમાં સૌથી વધારે વખત આવતો પ્રાપ્તાંક છે 15। તો આ શ્રેણી માટે બહુલક આવશે 15 અને આપણે સંજ્ઞાના સ્વરૂપમાં લખીએ તો z બરાબર આવશે 15। તો આમ સાદી શ્રેણીમાં બહુલકની ગણતરી ખૂબ જ સરળ છે। જે પ્રાપ્તાંક સૌથી વધારે વખત આવતો હોય એ પ્રાપ્તાંક કહેવાશે બહુલક। હવે આપણે ખંડિત શ્રેણી માટે બહુલકની ગણતરી કઈ રીતે કરી શકાય તેની સમજૂતી મેળવીએ। તો જ્યારે માહિતીને પ્રાપ્તાંકો અને આવૃત્તિના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તો એ શ્રેણી કહેવાશે ખંડિત શ્રેણી। તો આ ખંડિત શ્રેણીનું ઉદાહરણ છે અને ધારો કે આ ઉદાહરણ માટે આપણને એવું કહેવામાં આવે કે નીચે આપેલી માહિતી માટે બહુલકની ગણતરી કરો। તો ખંડિત શ્રેણી માટે બહુલકની ગણતરી કઈ રીતે કરી શકાય? તો ખંડિત શ્રેણીમાં સૌથી વધારે આવૃત્તિ જે પ્રાપ્તાંકની હોય તે પ્રાપ્તાંક કહેવાશે બહુલક। તો આ જે ઉપર માહિતી આપી છે એ પ્રાપ્તાંકો કહેવાય, જે નીચે માહિતી આપી છે એ આવૃત્તિ કહેવાય। તો આપણે એ જોવાનું કે આ જે જુદા જુદા પ્રાપ્તાંકોની જે આવૃત્તિ છે એમાં કઈ આવૃત્તિ સૌથી મોટી છે? તો જે આવૃત્તિ સૌથી મોટી હશે એ આવૃત્તિ જે પ્રાપ્તાંકમાં હશે, જે પ્રાપ્તાંકની હશે એ પ્રાપ્તાંક કહેવાશે બહુલક। તો આપણે આપણા ઉદાહરણમાં જોઈએ તો આ જે પહેલો પ્રાપ્તાંક છે 61, એની આવૃત્તિ છે 2। હવે ઉદાહરણના સ્વરૂપમાં આપણે જોઈએ તો 2 ખેલાડી એવા છે જેમની ઊંચાઈ 61 ઇંચ છે, 5 ખેલાડી એવા છે જેમની ઊંચાઈ 62 ઇંચ છે, 7 ખેલાડી એવા છે જેમની ઊંચાઈ 63 ઇંચ છે, 8 ખેલાડી એવા છે જેમની ઊંચાઈ 64 ઇંચ છે, 15 ખેલાડી એવા છે જેમની ઊંચાઈ 65 ઇંચ છે,
20 ખેલાડી એવા છે જેમની ઊંચાઈ 66 ઇંચ છે અને 3 ખેલાડી એવા છે જેમની ઊંચાઈ 67 ઇંચ છે. તો આ ખંડિત શ્રેણીના ઉદાહરણમાં આવૃત્તિ સૌથી મોટી છે 20 અને આ સૌથી વધુ અથવા સૌથી મોટી આવૃત્તિ કયા પ્રાપ્તાંકની છે? 66ની. તો ખંડિત શ્રેણીમાં જે પ્રાપ્તાંકની આવૃત્તિ સૌથી વધારે હોય, સૌથી મોટી હોય, એ આવૃત્તિ જે પ્રાપ્તાંકની હોય એ પ્રાપ્તાંક કહેવાશે બહુલક. તો આપણા ઉદાહરણમાં સૌથી વધારે આવૃત્તિ કયા પ્રાપ્તાંકની છે? 66ની. તો આપણા ઉદાહરણમાં બહુલક કહેવાશે 66. તો આમ ખંડિત શ્રેણી માટે બહુલકની ગણતરી કરવા માટે પણ કોઈ સૂત્ર નથી. સીધે સીધું માહિતી પરથી જ આપણને બહુલક મળી જશે. આપણે એ જોવાનું કે કયા પ્રાપ્તાંકની આવૃત્તિ સૌથી વધારે છે. જે પ્રાપ્તાંકની આવૃત્તિ સૌથી વધારે હોય એ પ્રાપ્તાંક કહેવાય બહુલક. હવે આપણે અખંડિત શ્રેણી માટે બહુલકની ગણતરી કરીએ. જ્યારે માહિતી આપણને વર્ગના સ્વરૂપમાં આપી હોય અને આવૃત્તિ આપી હોય તો આ જે શ્રેણી છે, જે આંકડાકીય માહિતી છે, એ કહેવાશે અખંડિત શ્રેણી. તો જ્યારે આપણને વર્ગના અને આવૃત્તિના સ્વરૂપમાં શ્રેણી આપી હોય ત્યારે આપણે બહુલકની ગણતરી કઈ રીતે કરીશું? તો સૌથી પહેલાં આપણે આ જે આડા સ્વરૂપમાં માહિતી છે એને ઊભા સ્વરૂપમાં લઈ આવીએ અને ત્યાર પછી આપણે બહુલકની ગણતરીને સમજીશું. આપણે અખંડિત શ્રેણીને આડા સ્વરૂપમાંથી ઊભા સ્વરૂપમાં લઈ આવ્યા. હવે અખંડિત શ્રેણી માટે બહુલકની ગણતરી કઈ રીતે કરવી? તો પહેલો સ્ટેપ છે આ માહિતીના આધારે બહુલક વર્ગ શોધવો. બહુલક વર્ગ એટલે શું? તો જે વર્ગમાં સૌથી મોટી આવૃત્તિ હોય, આ પહેલી જે કોલમ છે એ જુદા જુદા વર્ગ બતાવે છે, બીજી જે કોલમ છે એ જે તે વર્ગમાં આવૃત્તિ બતાવે છે. તો જે વર્ગમાં સૌથી મોટી આવૃત્તિ હોય એ વર્ગ કહેવાશે બહુલક વર્ગ. તો આપણે આપણા ઉદાહરણમાં જોઈએ કે બહુલક વર્ગ કયો છે. તો આ પહેલી કોલમ એ વર્ગ છે. સૌથી પહેલો વર્ગ છે 0 થી 10નો, એમાં આવૃત્તિ છે 8. બીજો વર્ગ છે 10 થી 20, એમાં આવૃત્તિ છે 10. ત્રીજો વર્ગ છે 20 થી 30, એમાં આવૃત્તિ છે 16. ચોથો વર્ગ છે 30 થી 40, એમાં આવૃત્તિ છે 20. પાંચમો વર્ગ છે 40 થી 50, એમાં આવૃત્તિ છે 24. અને છઠ્ઠો વર્ગ છે 50 થી 60, એમાં આવૃત્તિ છે 22. તો આપણે જોઈએ તો અન્ય કોઈ પણ વર્ગ કરતાં 40-50નો જે વર્ગ છે એમાં સૌથી મોટી આવૃત્તિ છે 24. કારણ કે બાકીની બધી આવૃત્તિઓ એ 24 કરતાં નાની છે. તો જે વર્ગમાં સૌથી મોટી આવૃત્તિ આવી હોય એ વર્ગ કહેવાય બહુલક વર્ગ. તો આપણા ઉદાહરણમાં સ્ટેપ 1 બહુલક વર્ગ આવશે 40 થી 50. તો આપણે લખી રાખીએ, આપણને આગળ કામ લાગશે. તો અખંડિત શ્રેણીમાં બહુલકની ગણતરી કરવા માટે સૌથી પહેલાં આપણે બહુલક વર્ગ શોધવો. એટલે કે જે વર્ગમાં સૌથી મોટી આવૃત્તિ હોય એ વર્ગ કહેવાશે બહુલક વર્ગ. ત્યાર પછી બહુલક વર્ગ શોધ્યા પછી બીજો સ્ટેપ છે બહુલકની ગણતરીનું સૂત્ર. એટલે કે આપણે આ સૂત્રની મદદથી બહુલકની ગણતરી કરી શકીશું. તો સૂત્ર છે Z બરાબર કેપિટલ L વત્તા ભાગાકારની રેખા ઉપરની બાજુ એટલે કે અંશ વિભાગમાં છે F2, નીચેની બાજુ એટલે કે છેદ વિભાગમાં છે F0 વત્તા F2 ગુણ્યા I. તો સૌથી પહેલાં આપણે આ સૂત્રના જે જુદા જુદા પદો છે Z, L, F0, F2, I, આપણે એમનો પરિચય મેળવી લઈએ અને ત્યાર પછી આપણા ઉદાહરણ માટે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે બહુલકની ગણતરી કરીશું. અખંડિત શ્રેણી માટે બહુલકની ગણતરી કરવાનું આ સૂત્ર છે, જેમાં Z એ બહુલક દર્શાવે છે, કેપિટલ L એટલે બહુલક વર્ગની નીચલી હદ. બહુલક વર્ગ એટલે કયો? જે વર્ગમાં સૌથી મોટી આવૃત્તિ હોય. જેમ કે આપણા ઉદાહરણમાં સૌથી મોટી આવૃત્તિ છે 24. તો આ સૌથી મોટી આવૃત્તિ 24 જે વર્ગમાં છે 40 થી 50, આ વર્ગ કહેવાશે બહુલક વર્ગ. તો L એટલે શું? તો L એટલે
બહુલક વર્ગની નીચલી હદ, તો વર્ગમાં જે આગળની રકમ હોય એ કહેવાય વર્ગની નીચલી હદ અને જે પાછળ રકમ હોય એ કહેવાય વર્ગની ઉપલી હદ. તો આપણા ઉદાહરણમાં L એટલે બહુલક વર્ગની નીચલી હદ, તો એ આગળની રકમ થશે 40. તો આપણે લખતા જઈએ L બરાબર 40. પછી છે F0. F0 બરાબર બહુલક વર્ગની પહેલાના વર્ગની આવૃત્તિ, એટલે કે જે બહુલક વર્ગ હોય એની પહેલાં જે વર્ગ આવે છે એની આવૃત્તિ એ કહેવાશે F0. તો આપણા માટે F0 થશે 20. આપણે અહીં પણ લખી શકીએ છીએ આમ કરીને. પછી છે F2. તો F2 બરાબર બહુલક વર્ગની પછીના વર્ગની આવૃત્તિ, એટલે કે બહુલક વર્ગ પછી જે વર્ગ આવે છે એની આવૃત્તિ એ કહેવાશે F2. તો આપણા માટે F2 કહેવાશે 22. આપણે અહીં પણ લખી શકીએ છીએ F2. તો સૌથી મોટી જે આવૃત્તિ હોય એની ઉપરની આવૃત્તિ કહેવાય F0, એની નીચેની આવૃત્તિ કહેવાય F2 અને જે સૌથી મોટી આવૃત્તિ હોય એને કહેવાય F1. છેલ્લું છે I. I બરાબર બહુલક વર્ગની વર્ગ લંબાઈ. તો જે બહુલક વર્ગ હોય એ વર્ગમાં મોટી રકમમાંથી નાની રકમ આપણે બાદ કરીએ અને જે બચે એ કહેવાશે વર્ગ લંબાઈ. તો મોટી રકમ છે 50, નાની રકમ છે 40. તો 50માંથી 40 બાદ કરીશું તો બચશે 10. તો આપણા ઉદાહરણમાં I બરાબર થશે 10. તો આમ બહુલકની ગણતરી કરવામાં જે સૂત્ર ઉપયોગી થાય છે એમાં વપરાતા જુદા જુદા પદોનો અર્થ આ થાય છે. આપણે આપણા ઉદાહરણ માટે એ બધા પદોની કિંમત લખી લીધી છે. હવે આ બધા પદોની કિંમત આપણે સૂત્રમાં મૂકીશું તો આપણને અખંડિત શ્રેણી માટે બહુલક પ્રાપ્ત થશે. આપણે બહુલકની ગણતરીના સૂત્રમાં આ બધા પદોની કિંમતને મૂકીએ તો Z બરાબર કેપિટલ L એટલે કે બહુલક વર્ગની નીચલી હદ અને આપણા માટે L બરાબર 40. તો જ્યાં L છે ત્યાં આપણે લખીશું 40 વત્તાનું વત્તા, ભાગાકારની રેખા છે તો આ ભાગાકારની રેખા, ભાગાકારની રેખાની ઉપર છે F2. તો આપણે F2 શોધીને રાખ્યું છે 22. તો અંશ વિભાગ એટલે કે ઉપરની બાજુ આવશે 22. છેદ વિભાગમાં છે F0 વત્તા F2. તો F0 પણ આપણે શોધીને રાખ્યું છે 20. તો આપણે F0ની જગ્યાએ લખીશું 20 વત્તાનું વત્તા અને F2. તો F2 બરાબર 22. ગુણાકારનું ગુણાકાર અને પછી છે I એટલે કે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ 40 થી 50 એટલે તફાવત આવે 10નો. તો વર્ગ લંબાઈ કહેવાય 10. Z બરાબર આપણે 40 ના 40 હમણાં બેઠા રાખીએ વત્તા આ ઉપર 22 છે તો 22 છેદમાં 20 વત્તા 22 એટલે કે 42 ગુણ્યા 10 તો ગુણ્યા 10. હજી દાખલાને આગળ લઈ જઈએ. Z બરાબર આ 40 ના 40 બેઠા, આ વત્તાનું વત્તા બેઠું. હવે આ જે ગુણાકારમાં 10 છે એ ગુણાકારમાં 10ને આપણે આ ઉપર 22 સાથે ગુણાકાર કરીશું એટલે કે 22 ગુણ્યા 10. તો 22 ગુણ્યા 10 કરીશું તો એમનું આવશે ટોટલ 220. આ ભાગાકારની રેખા, આ ભાગાકારની રેખા, છેદમાં છે 42 તો આપણે લખીશું 42. એટલે આપણે અહીં શું કર્યું, આ જે બાજુમાં ગુણાકારમાં 10 હતા તો આપણે ગુણાકારમાં 10 કોની જોડે ગુણાકાર કર્યા? 22 જોડે. તો 22 ગુણ્યા 10 તો 22 ગુણ્યા 10 થાય 220. હજી દાખલાને આગળ લઈએ. Z બરાબર 40નું 40 વત્તાનું વત્તા. હવે આપણે 220 ભાગ્યા 42 કરીશું. તો 220 ભાગ્યા 42 કરીશું તો એમનું ટોટલ આવશે 5.24. તો Z બરાબર 40 વત્તા 5.24. તો 40 વત્તા 5 એટલે 45.24. તો બહુલકની ગણતરી પ્રમાણે આપણો બહુલક આવે છે 45.24. તો આવી રીતે અખંડિત શ્રેણી માટે આપણે બહુલકની ગણતરી કરી શકીએ. સૌથી પહેલાં
આવૃત્તિઓમાં જે સૌથી મોટી આવૃત્તિ હોય એ સૌથી મોટી આવૃત્તિવાળો બહુલક વર્ગ શોધવાનું, પછી આપણે આ સૂત્ર મૂકવાનું, આ સૂત્ર પ્રમાણે આપણે ગણતરી કરીશું તો આપણને બહુલક પ્રાપ્ત થશે. તો આપણા દાખલાનો જવાબ બહુલક છે Z = 45.24.